નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। વિગતવાર સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। બનાસકાંઠા જિલ્લામાં ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ હાથ ધરાઈ। પાલનપુર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશના નેતાઓ દ્વારા લોકસભાના અપેક્ષિત દાવેદારોના સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ। બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં ફરી એકવાર પલટો આવતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું। ખેડૂતોના જીરા, રાયડો, એરંડા, બટાકા સહિતના તૈયાર પાકોમાં વરસાદ થાય તો નુકસાની થવાની ભીતિ। દિયોદરમાં 5 દિવસ અગાઉ જાહેરમાં પશુની બલી ચડાવતો વિડીયો વાયરલ થવા મામલે ગ્રામ પંચાયતના આકરા તેવર। પશુની બલી ચડાવનાર પરિવારોને 10 દિવસમાં દિયોદર શહેર અને તાલુકો છોડી દેવાનું ફરમાન કરાયું। ડીસાના રામનગરમાંથી 1,13,000ના ડ્રગ્સ સાથે શખ્સ ઝડપાયો। એસઓજી પોલીસે સુઈ ગામના કુંભારખા ગામના શખ્સને ઝડપી કાર્યવાહી હાથ ધરી। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ પક્ષ દ્વારા સેન્સની પ્રક્રિયા હાથ ધરાઈ। લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ પક્ષ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। બનાસકાંઠા જિલ્લામાં લોકસભા સીટ માટે પાલનપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। સેન્સ પ્રક્રિયામાં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, પિયુષ પટેલ, કૈલાસ પટેલ સહિતના ભાજપના હોદ્દેદારો પાલનપુર ખાતે આવી પહોંચ્યા હતા અને સેન્સ પ્રક્રિયા શરૂ કરી હતી, જેમાં જિલ્લાના સાંસદ પરબત પટેલ, પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરી, ધારાસભ્ય દિયોદર કેસાજી ચૌહાણ, પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર સહિત વિવિધ નેતાઓ પણ ભાજપ જિલ્લા કાર્યાલય ખાતે પહોંચ્યા હતા, જેમાં 75 થી 80 જેટલા અપેક્ષિત ઉમેદવારના સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી। ભાજપ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે, જેમાં બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર માટે પ્રદેશ ભાજપના નેતાઓ દ્વારા અપેક્ષિત દાવેદારોની સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી હતી, જ્યારે સેન્સ પ્રક્રિયા શરૂ કરતા પહેલા મીડિયાને અંદર બોલાવીને વિડીયો લેવા માટે જણાવવામાં આવ્યું હતું। આગામી 2024ની પાર્લામેન્ટની ચૂંટણી અંગેની પ્રક્રિયા માટેની આજે પ્રદેશ તરફથી જે નિરીક્ષકો નિયુક્ત થયા છે, એમાં મારી સાથે પ્રદેશના મંત્રી બેન શ્રી કૈલાસબેન પરમાર દાહોદથી આવ્યા છે અને નવસારી જિલ્લાથી અમારા ટ્રાઇબલ મોરચાના પ્રદેશના મહામંત્રી પિયુષભાઈ પટેલ ઇઝ ઓન ધ વે, એટલે અહીંયા નજીક પહોંચી ગયા છે। આ 3 લોકો અમે અમારી અપેક્ષિત જે લોકો છે એને સાંભળીશું અને એ જે પ્રક્રિયા છે અમે દરેક ચૂંટણીમાં કરતા હોઈએ છીએ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા અને પાર્લામેન્ટ। આ એક ડેમોક્રેટિક સિસ્ટમ છે અને એનો ભાગરૂપે અમે આજે 3 લોકો આવ્યા છીએ નિરીક્ષક તરીકે। બધા અમારા સિનિયર કાર્યકર્તાઓ, જવાબદાર કાર્યકર્તાઓ જેની શ્રેણી છે બધાને સાંભળીશું। 70-75 લોકો હશે બધા થઈને, એટલા અપેક્ષિત શ્રેણી બનાવી હોય છે અને એમાં બધાને સાંભળશું અને એ જે પછી તો નિર્ણય પાર્લામેન્ટરી બોર્ડ કરશે, પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બેસશે, પછી એ યાદી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં જશે અને છેલ્લે આ ચૂંટણીઓનો કે વિધાનસભાનો નિર્ણય કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ કરે છે, એટલે રાજ્ય બોર્ડ નથી કરતું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજ્ય નક્કી કરે છે અને જેને જનરલ ચૂંટણી કહીએ છીએ આપણે, એમાં કેન્દ્ર પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે છે। આ એક પ્રોસેસ છે અને અમે દેશમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અમારું જે ગુજરાત છે આપણું બધાનું અને આપણા બધાનું ગૌરવ છે કે સતત 2 ટર્મ, ત્રીજી ટર્મ પણ નરેન્દ્રભાઈ અબ કી બાર 400 પાર અને ફિર એક બાર મોદી સરકાર અને દેશની પ્રજાએ નક્કી કર્યું છે। અમે તો આ પ્રોસેસ કરીએ છીએ। એ નિર્ણય પણ પાર્લામેન્ટરી બોર્ડ જ કરે છે। ક્રાઇટેરિયા વિલ બી ડિસાઇડેડ ઓલ બાય પાર્લામેન્ટરી બોર્ડ। અમે તો ખાલી સાંભળીશું જે પ્રક્રિયા છે, કાર્યકર્તા છે અને ડેમોક્રેટિક સિસ્ટમ છે। અમારે પાર્ટીમાં એક લોકશાહી પદ્ધતિ છે, નહીંતર તો એમને નક્કી ના કરી નાખે। જૂના ડીસાના શાંતિધામ અને ગૌશાળાના વિકાસ માટે ટ્રેક્ટર અને શેડ બનાવવા માટે દાતાશ્રી દ્વારા લાખો રૂપિયાનું દાન આપવામાં આવ્યું।
ડીસા તાલુકાના જૂના ડીસા ગામના વતની અને હાલ વિદેશમાં રહીને માર્બલનો વ્યવસાય કરતા મેવાડા પરિવારે માત્ર વતનના વિકાસમાં પોતાનો સહયોગ આપ્યો છે. શાંતિધામ અને રાધેકૃષ્ણ ગૌશાળાના વિકાસ માટે ટ્રેક્ટર અને શેડ બનાવવા માટે લાખો રૂપિયાનું દાન કરી માત્ર વતનનું ઋણ ચૂકવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના અનેક લોકો અત્યારે વ્યવસાય અર્થે વિદેશમાં સ્થાયી થયા છે, પરંતુ તેમના દિલમાં આજે પણ વતનની યાદો હંમેશા તરોતાજી રહે છે. પોતાના ગામને અને માત્ર વતનના વિકાસ માટે તેઓ હંમેશા પોતાનાથી બનતા તમામ પ્રયાસો કરતા જ રહે છે. અને ડીસા તાલુકાના જૂના ડીસા ગામના વતની મનહરભાઈ ઉર્ફે બબલુભાઈ શંકરલાલ મેવાડા પણ વર્ષો પહેલા ધંધાર્થે ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થયા છે અને હાલ તેઓ માર્બલનો વ્યવસાય કરી આર્થિક રીતે સમૃદ્ધ બન્યા છે. તેમના માત્ર વતનના વિકાસ માટે તેમણે લાખો રૂપિયાનું દાન કર્યું છે અને જૂના ડીસા ગામમાં શાંતિધામ અને રાધેકૃષ્ણ ગૌશાળાના વિકાસ માટે એક ટ્રેક્ટર અર્પણ કર્યું છે અને શેડ બનાવવા માટે પણ તેમણે લાખો રૂપિયાનું દાન આપ્યું છે. આજે રાધેકૃષ્ણ ગૌશાળામાં તેમના હસ્તે નવીન શેડ બનાવવાનું ખાતમુહૂર્ત કરાયું. એટલું જ નહીં, પોતાના ગામના વિકાસ માટે તેઓ હંમેશા તૈયાર રહેવાની તત્પરતા બતાવી હતી. આ પ્રસંગે જૂના ડીસા ગામના દિલીપભાઈ બારોટ, જગદીશભાઈ માળી, અરવિંદભાઈ મોદી, રમેશભાઈ ભાટી, નટુભાઈ રાજકોર અને આગેવાનો, યુવાનો, ગૌશાળા અને શાંતિધામના સંચાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દાતાઓનો આભાર વ્યક્ત કર્યો. ડીસામાં હવામાન વિભાગની આગાહી મુજબ ફરી વહેલી સવારથી હવામાનમાં પલટો આવ્યો. ડીસા પંથકમાં અત્યારે બટાકા કાઢવાની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે. તેવામાં વરસાદની આગાહી દિલ્હી ખેડૂતો ચિંતિત બન્યા. રાજ્યના હવામાન વિભાગ દ્વારા તારીખ 25મી અને 27મી ફેબ્રુઆરીના રોજ હવામાન પલટાશે તેવી આગાહી કરવામાં આવી. જ્યારે હવામાન અંગેની આગાહી કરનાર અંબાલાલે પણ આ દિવસોમાં બનાસકાંઠા સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ થઈ શકે તેવી આગાહી કરી છે. જે મુજબ ડીસા પંથકમાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. આકાશ કાળા વાદળોથી ઘેરાઈ ગયું છે અને સુસવાટા મારતો પવન પણ ફૂંકાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. શિયાળાની વિદાય અને ઉનાળાની શરૂઆતમાં જ માવઠા જેવો માહોલ સર્જાયો. વાદળછાયા વાતાવરણને કારણે તાપમાનમાં વધારો થયો છે. એક જ દિવસમાં તાપમાન 4.1 ડિગ્રી તાપમાન વધી જતા ડીસામાં લઘુત્તમ તાપમાન 16.4 ડિગ્રી નોંધાયું. ડીસામાં બટાકા કાઢવાની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે. હજુ પણ અનેક વિસ્તારોમાં બટાકાનો જથ્થો ખેતરોમાં પડેલો છે. આવી સ્થિતિ જો માવઠું થાય તો મોટાભાગના બટાકા પલળી જવાથી મોટા પ્રમાણમાં બગાડ થવાની પૂરેપૂરી શક્યતા છે, જેથી ખેડૂતો માવઠા જેવા માહોલથી ચિંતિત બન્યા છે. ડીસામાં આમ આદમી પાર્ટી દ્વારા આગામી ચૂંટણીને લઈને બેઠક યોજાઈ હતી. ઉત્તર ગુજરાત અને જિલ્લાના આગેવાનોએ આવનાર લોકસભાની ચૂંટણીની સાથે સાથે તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ ધાનેરા અને થરાદ નગરપાલિકાની ચૂંટણીમાં જીત મેળવવા માટે સંગઠનને વધુમાં વધુ મજબૂત કરવા માટેની હાકલ કરાઈ. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન જાહેર થતા જ આપ દ્વારા બનાસકાંઠા જિલ્લાની ટીમના પદાધિકારીઓ, તાલુકા અને શહેરના પ્રમુખ સહિત આગેવાનોની અગત્યની બેઠક યોજાઈ. ડીસામાં જૈન વિહારધામ ખાતે યોજાયેલ બેઠકમાં આવનાર લોકસભા ચૂંટણી અને નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી અને અનુલક્ષીને સંગઠનને મજબૂત કરવા માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં ઉત્તર ગુજરાતના સંગઠન મંત્રી જયદેવસિંહ ચૌહાણ, જિલ્લા કાર્યકારી પ્રમુખ ડોક્ટર રમેશ પટેલ, બનાસકાંઠા લોકસભા પ્રમુખ વિજય દવે, લોકસભાના પ્રભારી આર.કે. પટેલ, મહેસાણા જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા, જિલ્લા પ્રમુખ ભીખાભાઈ કુરાટ અને કિસાન મોરચાના ઉપાધ્યક્ષ તેજાભાઈ દેસાઈ સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક અંતે ઉત્તર ગુજરાતના સંગઠન મંત્રી જયદેવસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આવનાર ચૂંટણીઓને ગ્રાઉન્ડ ઝીરો પર કઈ રીતે કામગીરી કરવી તે અંગેની ચર્ચા કરી છે. ગુજરાતમાં 2+24 ને લઈને અમારા 2 ઉમેદવારને કઈ રીતે જીતાડી શકાય તે માટેની કામગીરીનું આયોજન કર્યું. સાથે જ બનાસકાંઠામાં તાલુકા અને જિલ્લા પંચાયતની સાથે ધાનેરા અને થરાદ નગરપાલિકાની ચૂંટણીને લઈને પણ સંગઠનને મજબૂત બનાવવા માટેની ચર્ચાઓ થઈ છે. લોકોને કોઈ પણ સમસ્યા હોય તો તાત્કાલિક આમ આદમી પાર્ટીના આગેવાનોનો સંપર્ક કરવા વિનંતી કરું છું, જેથી અમે 2 મુદ્દાઓ લડી શકીએ. નમસ્કાર, જયદીપ ચૌહાણ, આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી. આખા ગુજરાતભરની અંદર જિલ્લે સમીક્ષા બેઠકોનું આમ આદમી પાર્ટી પ્રદેશ દ્વારા જ્યારે સમીક્ષા બેઠકોનું આયોજન થઈ રહ્યું છે, એ ઉપક્રમે આજરોજ અમે બનાસકાંઠા ટીમ સાથે મળ્યા છીએ. બનાસકાંઠામાં કેટલાક નવા ચહેરાઓની પણ એન્ટ્રી કરી છે, આજે ખેસ પહેર્યો છે. કેટલાક સક્રિય કાર્યકર્તાઓ કોંગ્રેસ ભાજપના અમારી સાથે જોડાયા છે. સાથે સાથે આવનારા સમયની અંદર લોકસભાનું જે ઇલેક્શન આવનાર છે એના માટે ગ્રાઉન્ડ ઝીરો જે કઈ પ્રમાણે કામ કરવું એની એક કામની વહેંચણી આજે કરી છે. આવનારા સમયની અંદર 2+24 એટલે કે 2 લોકસભાની જ્યારે ઇલેક્શન આમ આદમી પાર્ટી ગુજરાતમાં લડી રહી છે, ત્યારે અમારા કાર્યકર્તાઓને અમારે કામે કેવી રીતે લગાડવા એની આખી જે અમારી બનાસકાંઠા જે પદાધિકારીઓ છે, વિવિધ તાલુકા પ્રમુખશ્રીઓ, જિલ્લા ટીમ સાથેની ચર્ચા થઈ અને આવનારા સમયની અંદર અમારી ટીમો જે તે ગ્રાઉન્ડ ઉપર અમારા કામ કરવાનું છે. સાથે સાથે આવનારા સમયની અંદર જિલ્લા પંચાયતનું પણ ઇલેક્શન આવનાર છે,
ધાનેરા અને થરાદ નગરપાલિકાનું પણ ઇલેક્શન આવનાર છે, એનું પણ પૂર્વ આયોજન આજે એની પ્રાથમિક ચર્ચા આમ આદમી પાર્ટી એ કરી છે. સરસ રીતે એનું આયોજન થયું છે. ટૂંક સમયની અંદર વિગતવાર કાર્યક્રમ અમારા કાર્યકર્તાઓ, અમારા જિલ્લાના જે પ્રમુખશ્રી છે, પ્રભારીશ્રી છે, લોકસભા ઇન્ચાર્જ છે, એ તમારા લોકો વચ્ચે મૂકશે. અને બનાસકાંઠાની જનતાને જણાવવા માગું છું કે તમારા હરેક મુદ્દા માટે આમ આદમી પાર્ટી લડવા માટે તૈયાર છે. માત્ર તમારા આશીર્વાદની જરૂર છે. તમારો કોઈ પણ તમારા ગામની અંદર, તમારા છેવાડાની અંદર, ગલીની અંદર, કોઈ પણ સોસાયટીની અંદર કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમસે કમ બનાસકાંઠા જિલ્લા ટીમ સમક્ષ લાવશો તો અમે એ મુદ્દા સામે લડીશું અને લડીશું. ધન્યવાદ. જય હિન્દ. દિયોદરમાં 5 દિવસ અગાઉ એક લગ્ન પ્રસંગમાં માનતા પૂરી કરવા માટે કિસ્સમ દ્વારા બકરાની બલી ચડાવવાનો વિડીયો વાયરલ થતા હડકંપ મચી. દિયોદરમાં 5 દિવસ અગાઉ એક લગ્ન પ્રસંગમાં માનતા પૂરી કરવા માટે કિસ્સમ દ્વારા બકરાની બલી ચડાવવાનો વિડીયો વાયરલ થતા હડકંપ મચી, જેને લઈને હિન્દુ સંગઠનો અને વેપારીઓમાં ભારે રોષ ફેલાતા દિયોદર ગ્રામ પંચાયતમાં દિયોદર રાજવી, હિન્દુ સંગઠનો અને સ્થાનિક વેપારીઓ અને કૃત્ય આચરનારા પરિવારના સભ્યોની બેઠક મળી હતી, જેમાં સર્વાનુમતે કૃત્ય આચરનાર પરિવારને 10 દિવસમાં દિયોદર છોડવાનું ફરમાન કરવામાં આવ્યું. દિયોદર શહેરમાં 5 દિવસ અગાઉ એક લગ્ન પ્રસંગે માનતા પૂરી કરવા માટે શીખ પરિવાર દ્વારા પશુની જાહેરમાં બલિ ચડાવવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો, જેને લઈને દિયોદરમાં જાહેરમાં પશુની બલિ ચડાવનારા ઇસમ સામે દિયોદર પોલીસ મથકે ગુનો નોંધાતા દિયોદર પોલીસે આરોપીને અટકાયત કરી પાલનપુર સબ જેલ ખાતે ધકેલી દીધો. જોકે ઘટનાને લઈને ગ્રામજનોની અને સ્થાનિક લોકોની લાગણી દુભાતા જીવદયા પ્રેમીઓની રજૂઆતને ધ્યાને લઈને દિયોદર ગ્રામ પંચાયત કચેરી ખાતે દિયોદર રાજવી માનસિંહજી વાઘેલાના અધ્યક્ષસ્થાને દિયોદરના વેપારીઓ અને હિન્દુ સંગઠનના સભ્યો અને જીવદયા પ્રેમીઓની બેઠક મળી હતી, જેમાં કૃત્ય કરનાર પરિવારના લોકોને પણ બોલાવવામાં આવ્યા હતા, જ્યાં ગ્રામજનોની રજૂઆત બાદ વિડીયો વાયરલ કરી સોશિયલ મીડિયામાં તેનો ફેલાવો કરી ગંભીર પ્રકારનો ગુનો કર્યા હોવાથી વિડીયોને લઈને સ્થાનિક લોકોની લાગણી દુભાતા ગ્રામ પંચાયત દ્વારા પશુની બલિ ચડાવનાર પરિવારને તાત્કાલિક દિયોદર છોડી દેવા ફરમાન કરાવ્યું, જેમાં નિર્ણયને સૌ કોઈએ વધાવી લીધો. જોકે કૃત્ય આચરનાર પરિવારે પોતાના પરિવારની ભૂલ થઈ ગઈ હોવાનું ને આવી ભૂલ બીજી વાર નહીં થાય, જો ભૂલ થાય તો ફાંસીએ ચડાવી દેવાનું તેવું કહીને માફ કરી દેવા આજીજી કરી હતી. છતાં પણ ગ્રામજનો અને હિન્દુ સંગઠનો પોતાના નિર્ણય ઉપર અડગ રહેતા આખરે 10 દિવસમાં કૃત્ય કરનાર પરિવારના સભ્યોને દિયોદર શહેર અને તાલુકો છોડી દેવાનું ફરમાન કરાવ્યું. એક ફેમિલી દિયોદરમાં રહે છે અને આપણે સરદારજી છે, એમના ઘરે 2 દીકરાના લગ્ન પ્રસંગ હોય, એ લોકો બકરો લાવી અને ઝટકો કરી અને એમના મહેમાનોને સાથે પાર્ટી કરવાનું આયોજન હતો. પણ દિયોદરના અંદર એક ધાર્મિક ગામ છે અને લોકોએ આ વિડીયો જોયો, એનાથી લોકોને દુઃખ થયો. આમને પણ આવી રીતે જાહેરમાં બકરાની બલિ ના ચડાવવી જોઈએ. એનાથી કરીને દિયોદર ગામના તમામ સનાતન ધર્મના ભાઈઓ અને બીજી સમાજના ભાઈઓને પણ આમાં રોષ છે, ખરાબ લાગ્યો છે. એટલે એ લોકોને આપણે બોલાયા અને જે ભાઈએ બલિ કરી હતી એને પોલીસે અરેસ્ટ કરીને એને જેલમાં મૂકી દીધો અને હાલ ભાઈ જેલમાં છે. એના મોટા ભાઈ અને એના 2 મોટા ભાઈ જે મોડાસા રહે છે એ આવ્યા છે. એના 2 દીકરાને પંચાયતમાં બોલાયા હતા અને ગામ આગેવાનોની હાજરીમાં એ લોકોને કીધું હતું, ભાઈ તમે ગામની ઈચ્છા છે કે તમે દિયોદરના વતની છો નહીં ને તમારે દિયોદર તમારા મૂળ વતનને જાતું રહેવું, દિયોદર છોડી દેવું. આપણે એ લોકોને 5 તારીખની મુદત આપી છે. 5 તારીખ સાંજ સુધી તમારે કુટુંબ સાથે દિયોદર છોડી દેવું, કારણ કે તમે દિયોદરના વતની નથી, દિયોદર તમારું નેટિવ ગામ નથી, તો દિયોદર તમારે છોડી દેવું. અને જેથી કરીને એ લોકો સંમત થયા છે અને ગામ આગેવાનોએ જેમ કીધું એમ અમોએ સર્વાનુમતે નિર્ણય આ બાબતનો લીધો છે. દિયોદરમાં ના થવા જોઈએ એના સાથે હું પણ સંમત છું. માલિક ગામવાળા બધા માલિક છે, શું કરે? અમે એવું કરી શકીએ છીએ? ગામવાળા કે તમે બાપુ ના તમે ચડાવી નાખતા, તમને મારી નાખતા. અમે તો આ તો બાપુ છે, તમે સરદારજી બચો છો એમ કે તમે મારી નાખો, તમે ચડાવી નાખતા. અમે આ તો બાપુ છે તો બાપુની શરમતા તમે બચી ગયા. એ તમે ગામમાં ફરતા, તમે ગામમાં ચિંતા ચડાવી નાખતા. અમે તમે લોકોને આ બાપુ છે તો બાપુની અમે રક્ષા બચ્યા છે, બાપુને અમે બચાવ્યા છે. અમારા 7-8 લેડીઝ છે, 2 ભતીજા છે, 1 હું છું સાહેબ, બીજું કશું નહીં.
દેવદરના વાળાના બધાને હાથ જોડે છે, માફી માંગે છે, અમને માફ કરો, એક બાર અમને બક્ષ દો સાહેબ, એક બાર, બીજું કશું નહીં. એટલી અમારી રિક્વેસ્ટ છે સાહેબ તમારી રીતે, બીજું કશું નહીં. માલિક 5 તારીખે અમને નીકળવાની આજ્ઞા આપી છે, 5 તારીખે અમે સાંજ તક સરદારજી જતા રહો દેવદર છોડીને, બસ માલિક એટલી વાત છે. મારું નામ હિંમતસિંહ પ્રધાનસિંહ જુદાની, ટપ્પર 1, ખેડા જિલ્લા. છેલ્લા 5 દિવસથી જે એક મૂંગા પશુની હત્યાનો વિડીયો વાયરલ થયો હતો, ગામ લોકોમાં એક રોષ હતો કે આ કુટુંબ ગામમાં ના રહેવું જોઈએ. તો ગઈકાલે પણ એક રેલીનું આયોજન કરી તમામ ગામના લોકો અને સમાજની વેપારીઓ ભેગા થઈ બાપુ સાહેબને વિનંતી કરી છે. આજે બાપુ સાહેબે તમામ સમાજના માણસોને, તમામ વેપારીઓને ભેગા કરી અને શીખ લોકોને બોલાવીને વિનંતી કરી કે ભાઈ ગામનો એક જ અવાજ છે તે તમે ગામમાં રહેવા જોઈએ નહીં, અને તમામ સાથે મળીને એમને ગામ છોડવા માટેની વાત કરી હતી. અને બાપુ સાહેબે પણ કહ્યું છે કે આપ ગામમાં ના રહો તો જ અમારી ગામની શાંતિ જળવાય. અને જે આજે નિર્ણય કર્યો છે ખરેખર ગામ માટે એક સારી વાત છે. સાથે તમામ સમાજોએ, તમામ યુવાનો ભેગા થઈને જે દિયોદરની શાંતિ જાળવવા માટેનો પ્રયત્ન છે, ખરેખર એક સરાહનીય કામ કર્યું છે. પાલનપુર આરટીઓ કચેરી ખાતે પડતર માંગોને લઈને કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો. બનાસકાંઠા આરટીઓ કચેરી પાલનપુર ખાતે ફરજ બજાવતા આરટીઓ ઇન્સ્પેક્ટર સહિતના કર્મચારીઓએ પોતાની પડતર માંગોને લઈને સરકાર સામે પાયો ચડાવી છે. આરટીઓના ઇન્સ્પેક્ટરોના પ્રોબેશનનો પ્રશ્ન, ચેકિંગમાં પડતી મુશ્કેલીઓ, ફ્લાઇંગ પદ્ધતિથી ચેકિંગની વ્યવસ્થા, હેડક્વાર્ટર દૂર, ચેકઅપ પોઈન્ટ જેવા વિવિધ 15 જેટલા પ્રશ્નોને લઈને સરકારમાં નવા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કમિશનર કચેરીએથી કોઈ ઉકેલ ન આવતા આખરે રાજ્યભરના આરટીઓ ઇન્સ્પેક્ટર હોય એ સરકાર સામે બાયો ચડાવી છે. અને 26 થી 29 ફેબ્રુઆરી સુધી આ તમામ કચેરીઓમાં કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવવામાં આવશે. અને ત્યારબાદ પણ જો કોઈ ઉકેલ નહીં આવે તો આવેદનપત્ર દેખાવ કરીને માર્ચ મહિનામાં માસ સીએલ અને અચોક્કસ મુદતની હડતાલ ઉપર જવાની ચીમકી ઉચ્ચારાઈ છે. ગુજરાત રાજ્યના મોટર વાહન વિભાગના તમામ ટેકનિકલ અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા અમારા દ્વારા જે સરકારશ્રીને અમારી માંગણીઓ છે તેના વિરોધમાં આજથી અમે કાળી પટ્ટી ધારણ કરીશું. અમારી માંગણીઓમાં મુખ્યત્વે કહું તો ઘણા બધા અધિકારીઓના પ્રોબેશન તેમજ પ્રમોશન આપવામાં આવ્યા નથી. એ પાછળનું મુખ્ય કારણ એ કે કોઈ નાની અરજી થઈ હોય તો અનામી એટલે અરજીઓના કારણે અધિકારીઓને નોટિસ તેમજ ચાર્જશીટ આપવામાં આવી છે અને એમનું પ્રોબેશન પૂરું કરવામાં આવ્યું નથી. બીજી અમારી માંગણીની મુખ્યત્વે વાત કરું તો અમને અધિકારીઓને સળંગ 7 દિવસ સુધી નાઇટ ચેકિંગ કરવામાં આવે છે. અમારા ચેકિંગ દરમિયાન અમારી ઘણી માંગણીઓ છે, જેવી કે શૌચાલય, વજન કાંટો, ગાડી ડિટેન કર્યા પછી ગાડી ક્યાં મૂકવી, આ બધી માંગણીઓ પણ ઘણા સમયથી અમે માગી છે, છતાં બી એ લોકોએ અમને અત્યાર સુધી કોઈ પૂરી પાડવામાં આવી નથી. ટ્રેકની વાત કરું તો આરટીઓમાં ટ્રેક ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે, જેનું મેન્ટેનન્સ ઉપર લેવલે કરવાનું થાય છે, પણ અત્યાર સુધી ના કરવાના કારણે અમારે અરજદારો જોડે એટલે અમારે સંઘર્ષ થાય છે. કાર્યક્રમની વાત કરું તો આજે અમે કાળી પટ્ટી ધારણ કરી છે. આવતીકાલે અમે અમારા કચેરીના વડાને આવેદનપત્ર આપીશું, તેમના દ્વારા વિભાગના વડાને આવેદનપત્ર આપવામાં આવશે. એ પછીના દિવસે અમે મુખ્યમંત્રી, વાહન વ્યવહાર મંત્રી તેમજ અધિક મુખ્ય સચિવને ટ્વિટર, ટેક્સ્ટ મેસેજ કે મીડિયા દ્વારા અમે અમારી માંગણીઓ રજૂઆત કરીશું. આમ છતાં અમારી માંગણીઓ ના સંતોષાય તો એના પછીના દિવસે અમે કચેરીના સમય પહેલાં અને કચેરી સમય પછી તેમજ રિસેસના સમય દરમિયાન અમે સૂત્રોચ્ચાર કરીશું અને ઘંટનાદ વગાડીશું. આટલું કર્યા છતાં બી જો અમારી માંગણીઓને સંતોષવામાં નહીં આવે તો અમે 4 તારીખે તમામ ટેકનિકલ અધિકારીઓ માસ સીએલ પર ઉતરી ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં અમે લોકો ભેગા થઈશું અને અમારો અવાજ સરકાર સુધી પહોંચાડીશું. ડીસામાં રામનગરમાં મકાન ભાડે રાખીને ડ્રગ્સ હેરાફેરી કરતા યુવકને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે અને તેની પાસેથી ડ્રગ્સના જથ્થા સહિત 1.13 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સની હેરાફેરીની ખૂબ જ ફરિયાદો ઉઠી રહી છે, જેને પગલે પોલીસે ખાનગી રાહે તપાસ શરૂ કરી છે. તે દરમિયાન એસઓજીની ટીમને ડીસાના રામનગર વિસ્તારમાંથી હેરાફેરી થતી હોવાની માહિતી મળી હતી, જેથી પોલીસે રામનગર વિસ્તારમાં આવેલ એક મકાનમાં અચાનક તપાસ કરતા ડ્રગ્સના જથ્થા સાથે એક યુવક પકડાઈ ગયો. યુવકની પૂછપરછ કરતા તે સુઈ ગામના કુંભારખા ગામનો વિપુલ ગંગારામ વણોદ હોવાનું જણાવ્યું, જેથી પોલીસે તેની પાસેથી 18.27 ગ્રામ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો અને તેની પાસેથી 3 મોબાઈલ સહિત કુલ 1.13 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. જ્યારે યુવકની અટકાયત કરી આ ડ્રગ્સની હેરાફેરીનું નેટવર્ક પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી. ઉલ્લેખનીય છે કે ડીસામાં ડ્રગ્સની હેરાફેરી વધી રહી છે અને યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવીને બરબાદ કરનારા આવા તત્વો સામે કડક કાર્યવાહી થાય તેવી લોકોની માંગ ઉઠી છે. બનાસકાંઠા જિલ્લામાં ફરી વખત વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાતાવરણમાં વહેલી સવારથી જ બદલાવ આવતા ખેડૂતો ચિંતાતુર બન્યા.
જીરા, રાયડો, એરંડા, બટાકા સહિતના તૈયાર પાકોમાં જો હવે વરસાદ થાય તો ખેડૂતોને ખૂબ નુકસાન થઈ શકે છે. બનાસકાંઠા જિલ્લામાં ફરી વખત વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. વાતાવરણમાં વહેલી સવારથી જ બદલાવ આવતા ખેડૂતો ચિંતાતુર બન્યા. જીરા, રાયડો, એરંડા, બટાકા સહિતના તૈયાર પાકોમાં જો હવે વરસાદ થાય તો ખેડૂતોને ખૂબ નુકસાન. બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હાલના સમયમાં ખેડૂતોને એરંડા, ઘઉં, રાયડો, જીરું સહિતના તૈયાર પાકોમાં સતત વાદળછાયા વાતાવરણને કારણે જીવાત રોગ પડી શકે તેવી શક્યતાઓ જોવા મળી હતી. 27 નવેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ આવ્યો, જેને કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું. એરંડા, રાયડા જેવા પાકોમાં ભારે પવનને કારણે નુકસાન થયું ને વહેલી સવારથી જ સમગ્ર જિલ્લામાં વાદળછાયા વાતાવરણને લઈને ફરી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વાદળછાયા વાતાવરણને કારણે બટાકા અને રાયડો, એરંડા સહિત તૈયાર પાકો હવે લેવાના સમયે જો વરસાદી છાંટા થાય તો ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય તેવી પરિસ્થિતિ જોવા મળી હતી. ગુજરાતમાં પ્રથમ વખત પાલનપુર નજીક વિદેશથી આવેલા 40 જેટલા વિદેશીઓએ યોગ અને નૃત્ય સંગીત દ્વારા ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરતો કાર્યક્રમ કરી 5000 જેટલા લોકોને મંત્રમુગ્ધ કરી દીધા. વિદેશી લોકો દ્વારા પહેલીવાર પાલનપુર નજીક ભારતના પારંપરિક યોગ અને નૃત્ય કલા દ્વારા સહયોગ આજકા મહાયોગ દ્વારા વિદેશી લોકોએ સમજણ આપી હતી. આજના યુગમાં દોડધામ ભર્યું જીવન જીવતા લોકો માટે યોગ સાધના ખૂબ જ જરૂરી છે. ભારતીય યોગને જ્યારે વિદેશીઓએ અપનાવ્યો છે અને હાલ આ વિદેશીઓ ભારતીયોને યોગ દ્વારા થતા ફાયદાને લઈને ભારતના વિવિધ વિસ્તારોમાં જઈ સમજણ આપી રહ્યા છે. વિશ્વ કલ્યાણ માટે આદિશક્તિ માતાજી નિર્મલા દેવી દ્વારા ગુજરાતના સાગર કાંઠે આવેલા નારગોલની પવિત્ર અને પાવન ધરતી ઉપરથી 1970માં કુંડલીની જાગૃત કરવા સહયોગનો મંગળ પ્રારંભ થયો. આપણા અનેક સંતોએ માનવ કલ્યાણ માટે વિવિધ પ્રકારની યોગ સાધના અને પ્રાણાયામની પદ્ધતિઓનું જ્ઞાન પર્યાપ્ત માત્રામાં આપ્યું હતું ને આ રીતે બધી બાબતો ખૂબ જટિલ અને લાંબા સમય સુધી ચાલે તેવી ગહન હતી ને પ્રકારની વિટંબણાઓમાંથી મુક્તિ મળે અને સહજ રીતે આત્મ સાક્ષાત્કાર મળી રહે તેવી સરળ યોગ પ્રક્રિયા એટલે સહજ યોગ. નિર્મલા દેવીએ કુંડલીની જાગરણ દ્વારા ઈડા, પિંગળા અને સુષુમ્ના નાડી અને મૂલાધાર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, નાભિ ચક્ર, હૃદય ચક્ર, વિશુદ્ધિ ચક્ર, આજ્ઞા ચક્ર અને સહસ્ત્રાર ચક્રની જાગૃતિ લાવવા માટે મૂલાધાર સ્થિત શ્રી કુંડલિનીના જાગરણ દ્વારા માનવજાતના સર્વાંગી વિકાસ અને કલ્યાણ માટેની સરળ પદ્ધતિની વિશ્વને ભેટ આપી છે. ઉપરાંત ભારત વિશ્વના 140 જેટલા દેશોમાં સહજ યોગના ધ્યાન કેન્દ્રો હાલમાં કાર્યરત છે. તેમાં લાખો લોકો જોડાયેલા છે. પાલનપુર કેન્દ્ર દ્વારા નૃત્ય, સંગીત અને ધ્યાન દ્વારા સહયોગની સરળ સમજ આપવા માટે વિદેશી કલાકારોના યોગધારા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રશિયા, યુક્રેન, યુગાન્ડા, સાઉથ આફ્રિકા સહિતના વિવિધ દેશોના 40 જેટલા કલાકાર પ્રતિનિધિઓ દ્વારા સંગીત, નૃત્ય અને ધ્યાનની અદ્ભુત પ્રસ્તુતિ કરીને દૂર દૂરથી ગામડાઓમાંથી, શહેરોમાંથી આવેલા 5000 જેટલા લોકોને મંત્રમુગ્ધ કરી દીધા. પાલનપુર ખાતે નવા ગંજ બજાર ખાતે ધ્યાન કેન્દ્ર કાર્યરત છે, જેમાં અનેક લોકો જોડાયેલા છે. સહયોગના કાર્યક્રમમાં સંસદ સભ્ય પરબતભાઈ પટેલ, ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ દલસુખભાઈ અગ્રવાલ, અગ્રણી ઉદ્યોગપતિ અને સહકારી આગેવાન શિવરામભાઈ પટેલ, લક્ષ્મીબેન કરેણ સહિત અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. Concert was dedicated to meditation through Sahaja Yoga method. Shrimati Nirmala Devi opened this method for all people to make it possible everybody to become thoughtless, to come to the meditative state. So this kind of Sahaja Yoga is spread all over the world. I'm from Russia. There are some other participants of this tour from different countries. So we're practicing meditation through Sahaja Yoga method, and we want to share our knowledge, our experience, our state with everybody, because it's so important nowadays to be in a balance, to release all the stress, and Sahaja Yoga helps a lot. प्रणाम, मैं आप सभी पालनपुर वासियों का स्वागत करता हूं। और आज के शाम में हमने आत्म साक्षात्कार प्राप्त किया है। ये हमारे गुरु माता जी श्री निर्मला देवी जी की कृपा से संभव हो पाया है, और मैं हर एक मनुष्य का दिल से धन्यवाद करना चाहता हूँ जिन्होंने हमें इतने सहजता से पूर्णतः सुना। और आशा करता हूँ कि ये जो प्रोग्राम है आपके जीवन में सफलता के काबिल बनेगा, और आप सब लोग अपना आत्म साक्षात्कार प्राप्त करेंगे। और धन्यवाद। जय श्री माता जी। हमारे 7 देशों से हमारे भाई बहन आए हैं। ये हमारी सिस्टर रशिया से आए हैं, ये हमारे भाई हेनरी भाई ये हंगरी से आए हैं, इनका नाम डैनियल है। और ये पूर्णतः क्लासिकल म्यूज़िक सीखते भी हैं और सिखाते भी हैं, और बहुत अच्छा राग
राग गाते हैं, कव्वाली गाते हैं, नृत्य करते हैं। तो इससे मैं आशा करता हूँ कि भारतवासी भी अपनी सांप्रदायिक कला को जानेंगे और इसमें पूर्णतः रुचि रखेंगे और संगीत में सुचारू रूप से मेहनत करेंगे और अपना नाम करेंगे। धन्यवाद। જય શ્રી માતાજી. સહયોગ પરિવાર દ્વારા વિશ્વના 40 જેટલા કલાકારો દ્વારા યોગધારાનો કાર્યક્રમ છે. સંગીતના માધ્યમથી યોગ કઈ રીતે કરી શકાય, કુંડલિનીનું જાગરણ કઈ રીતે કરી શકાય અને વર્તમાનમાં કઈ રીતે જીવી શકાય એની પદ્ધતિ શ્રી માતાજીએ આપી છે અને એનો અદ્ભુત કાર્યક્રમ આજે આ પાલનપુરમાં યોજાઈ ગયો. કેટલા દેશોમાંથી લોકો આવે? લગભગ 20 કે વધારે દેશોથી લોકો આવેલા છે અને સમગ્ર ભારત દેશના અલગ અલગ રાજ્યોની અંદર 24મી જાન્યુઆરીથી આ કાર્યક્રમ ચાલુ છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ભીલડી ખાતે સાંસદ શ્રી પરબતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તકતી અનાવરણ કાર્યક્રમ યોજાયો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી પશ્ચિમ રેલવેના 6 ડિવિઝનોમાં આવેલ 66 સ્ટેશનો સહિત ભારતીય રેલવેના 554 સ્ટેશનોના પુનઃવિકાસનું શિલાન્યાસ ખાતમુહૂર્ત કરી રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. અંદાજિત રૂપિયા 4,886 કરોડના ખર્ચે પુનઃવિકસિત કરવામાં આવી રહેલ આ 66 સ્ટેશનોમાંથી 46 સ્ટેશનો ગુજરાત રાજ્યમાં છે, જ્યારે 11 મહારાષ્ટ્રમાં અને 9 મધ્યપ્રદેશમાં છે. ગુજરાતના 46 સ્ટેશનો પૈકી બનાસકાંઠા જિલ્લામાં ભીલડી રેલવે સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેનો શિલાન્યાસ સમારોહ સાંસદ પરબતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્ય કેશાજી ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં ભીલડી રેલવે સ્ટેશન ખાતે યોજાયો. સાંસદ પરબતભાઈ પટેલ દ્વારા તકતી અનાવરણ કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે રેલવે સ્ટેશનના વર્ચ્યુઅલી શિલાન્યાસ કાર્યક્રમનું જીવન પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. રેલવે પણ આપણે જોઈ છે નેરોગેજ ચાલતી, અત્યારે બ્રોડગેજ પર રૂપાંતર અને ઇલેક્ટ્રિક થી રેલ ચાલે, કોલસામાંથી મુક્ત થાય એના માટેના કાર્યક્રમો અને આરઓબી ને અંડરબ્રિજ આપણી સગવડતા માટે મિત્રો આપણી કેટલી રજૂઆતો હોય, કેટલી વાર ફાટક દિવસમાં બંધ રહેતો હોય કે આપણે કંટાળી જતા હોય. મારું દિયોદરનું ફાટક હતું જે હમણાં પૂરું થયું કે અમે ત્યાંથી જતા હોઈએ તો દિવસમાં 40 વખત ક્યાંક ક્યાંક તો 90 વખત ટ્રેન ફાટક બંધ થતું હોય. એટલે જ મેં તમને કોયલાની વાત કરી. એવા બધા જ ફાટકો જ્યારે કરવાના છે અને આ સરકારમાં જ મિત્રો થાય, ભૂતકાળની કોઈ સરકારોએ જો આ વિચાર્યું હોત તો આટલા પ્રશ્નો હોત નહીં. ત્યારે દેશના પ્રધાનમંત્રીને આપણે સાંભળવાના છે, રેલ મંત્રી પણ છે. અહીં જ્યારે બધા આપણે ભેગા થયા તો ત્યારે મારે છે જે યાદ પણ કરાવવું પડે કે યાદ શક્તિ ખૂબ ટૂંકી હોય. તો ભીલડી ડીસા એટલે મારો પાણીવાળો વિસ્તાર, આજ સુધી મેં નપાળિયા વિસ્તારે જ તમારું પાણી મારા ધણીઓ પીધું કે મારી આ નાની દીકરીઓને ખબર નહીં હોય કે શું દશામાં બીજો બનાસકાંઠા જીવતો હતો. બનાસકાંઠાના પહેલા 11 તાલુકા હતા ત્યારે રાધનપુર ને સાંતરપુર બનાસકાંઠામાં આવતા હતા. અત્યારે દર્શકો હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ.